ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે ₹4.8 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે। આ વર્ષે પણ કોઈ નવા વેરા લાગ્યા નથી અને ગયા વર્ષ કરતાં 37,803 કરોડનો વધારો થયો છે। કુલ ખર્ચમાં 65% વિકાસલક્ષી કાર્યો માટે ફાળવાયા છે। ક્ષેત્રવાર ફાળવણી એવી છે કે 20% શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, 19% આરોગ્ય અને સામાજિક સેવાઓ, 17% કૃષિ અને ગ્રામ વિકાસ, જ્યારે બીજા 17% પાણી, સ્વચ્છતા અને શહેરી વિકાસ, 10% ઉર્જા અને ઉદ્યોગ। વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવાશે અને સોમનાથ વૈશ્વિક પ્રવાસન સ્થળ બનશે। રાજ્યના 6 પ્રદેશ ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર દરિયાકાંઠો, કચ્છ અને સુરત ગ્રોથ હબ બનશે। ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને 15 આદિજાતિ તાલુકાઓમાં નવી લાઇબ્રેરીઓ ઊભી થશે। વર્ષ 2020-21થી 2025-26 દરમિયાન ગુજરાતની માથાદીઠ આવક સતત વધીને અંદાજે ₹3,50,000 પહોંચવાની શક્યતા છે, જ્યારે દેશની માથાદીઠ આવક ₹2,05,324 રહી છે। વર્ષ 2021-22માં ગુજરાતની આવક વધીને ₹2,41,584 થઈ, જ્યારે દેશની ₹1,50,906 પહોંચી હતી। અંદાજે ગુજરાતની આવક ₹3,50,000 અને દેશની આવક ₹2,05,324 સુધી પહોંચે તેવી શક્યતા છે।